શ્રી PM સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ધોરણ 11 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ચાલો, વેરી ગુડ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચર્સની અંદર આપણે સહકારી મંડળી એટલે કે કોઓપરેટિવ સોસાયટીનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ ભણી ગયા. સહકારી મંડળી કોને કહેવાય? તો કે સહકારી મંડળી એ ધંધાકીય વ્યવસ્થાનું કેવું સ્વરૂપ છે કે જેમાં વ્યક્તિ પોતાના આર્થિક હિતના સંવર્ધન માટે સમાનતાના ધોરણે અને સ્વૈચ્છિક રીતે જોડાય છે. તેની પ્રસ્તાવના અને અર્થ ઉપરથી આપણે લાક્ષણિકતાઓ ભણી હતી. સહકારી મંડળીની કેટલી લાક્ષણિકતાઓ? 11. કઈ કઈ? સ્વૈચ્છિક મંડળ, સરળ સ્થાપના વિધિ, સભ્યોની સમાનતા, અલગ વ્યક્તિત્વ, લોકશાહી વહીવટ, સેવાનો હેતુ, નફાની યોગ્ય વહેંચણી, શેરની ઓછી કિંમત, સભ્યદીઠ મતાધિકાર, રાજકારણ અને ધર્મથી અલિપ્ત સંસ્થા અને 11મું અનિયંત્રિત સભ્ય સંખ્યા. બરોબર. હવે એની લાક્ષણિકતા અર્થ ઉપરથી આજે આપણે તેના ફાયદાઓ જોવાના છે. બરોબર. આપણે તેની લાક્ષણિકતામાં એક લાક્ષણિકતા જોઈતી, બીજી સરળ સ્થાપના વિધિ. એ સેમ અહીંયા સરળ સ્થાપના વિધિ. બરોબર. સહકારી મંડળીની સ્થાપના માટે કોઈ લાંબી કાયદાકીય વિધિની જરૂર પડતી નથી. કેટલી વ્યક્તિઓનું આપણે એમાંય જોયું હતું, કેટલી વ્યક્તિઓ ભેગી થાય? 10 વ્યક્તિઓ. 10 વ્યક્તિઓ સ્વૈચ્છિક રીતે ભેગી થાય અને સહકારી મંડળીની રજિસ્ટર પાસે તેની નોંધણી કરાવી શકે છે. 10 વ્યક્તિઓએ ભેગા થવાનું અને સહકારી મંડળીની રજિસ્ટર ઓફિસે જઈ અને તેની નોંધણી કરાવી દેવાની. સ્થાપના વિધિ કેવી? સરળ. પેલું સરળ સ્થાપના વિધિ. કોઈ લાંબી કાયદાકીય વિધિ નથી. 10 વ્યક્તિઓ ભેગી થઈ અને રજિસ્ટર ઓફિસે જઈ તેની નોંધણી કરાવી શકે. એના પછી કાયમી અસ્તિત્વ. સહકારી મંડળીને તેની નોંધણી થતાં જ તેના સભ્યોથી અલગ કાયદેસરનું અસ્તિત્વ મળે છે. તેના ઉપર સભ્યોનું મૃત્યુ, નાદારી, રાજીનામું ને કારણે મંડળીના અસ્તિત્વને આંચ આવતી નથી. 10 વ્યક્તિમાંથી સભ્યોનું કોઈનું મૃત્યુ થાય, કોઈ નાદાર જાહેર થાય, કોઈ રાજીનામું આપી દે તો મંડળીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી. આ અર્થમાં મંડળીનું આયુષ્ય કેવું છે? લાંબુ આયુષ્ય ધરાવે છે. એટલે છે કાયમી અસ્તિત્વ. બરોબર. ચલો, એના પછી ખુલ્લું સભ્યપદ. ત્રીજો શું મુદ્દો છે એનો ફાયદો? ખુલ્લું સભ્ય. આપણે પહેલાં જ જોયું હતું ને, બરોબર, કે એ રાજકારણ, ધર્મ, જ્ઞાતિથી અલિપ્ત છે. એની કોઈ જ એને અસર નથી થતી. બરોબર. આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ. એમાં 10મો મુદ્દો જુઓ. રાજકારણ અને ધર્મથી અલિપ્ત છે. ગમે તે માટે એ ખુલ્લું છે સભ્યપદ. એ કોઈ પણ જ્ઞાતિનો હોય, ધર્મનો હોય, જાતિનો હોય, એમાં કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર કોઈ પણ વ્યક્તિ એની અંદર જોડાઈ શકે છે. એટલે એ કેવું છે? ખુલ્લું સભ્યપદ છે. પરંતુ તેનો અર્થ શું કે છે? સમાન હિત હોવું જોઈએ. ખુલ્લું પદ ખરી દરેક માટે, ત્યાં ધર્મ, જ્ઞાતિ, જાતિનો કોઈ ભેદભાવ નથી, પરંતુ દરેકનો હેતુ કેવો હોવો જોઈએ? સમાન હેતુ હોવો જોઈએ. સમાન હેતુ માટે ભેગા થવા હોવા જોઈએ. બરોબર. ચાલો, સમાન હેતુ ધરાવતી વ્યક્તિઓ માટે સભ્યપદ ખુલ્લું હોય છે. તેની ધર્મ, જ્ઞાતિ, જાતિ, આર્થિક પરિસ્થિતિ સભ્ય મેળવવાની અવરોધરૂપ બનતું નથી. દરેક વ્યક્તિ માટે ખુલ્લું સભ્યપદ છે. આ તેનો ત્રીજો ફાયદો. સભ્યોની મર્યાદિત જવાબદારી. મંડળીના સભ્યોની જવાબદારી તેમની મંડળીના ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત હોય છે. સહકારી મંડળીમાં જવાબદારી કેવી? તો કે તેણે જેટલા શેર ખરીદેલા છે એ શેર પૂરતી જ મર્યાદિત રહે છે. એના પછી ચાલો, સરકારી સહાય.
મંડળીને સભ્યલક્ષી અને સમાજલક્ષી કાર્યો કરવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે. સહાય લોન, અનુદાન કે સબસિડી સ્વરૂપે હોઈ શકે. જ્યારે સરકારી સહાય છે એ સરકારી સહાય પ્રાપ્ત થાય છે. શું કામ? તો કે હેતુ કેવો હોય? ઊંચો હેતુ હોય, બરોબર, સેવાનો હેતુ હોય, સભ્યોનું જીવન ધોરણ ઊંચું આવે, તે પોતાની જરૂરિયાતો પોતે જાતે ખુદ પૂરી કરી શકે એ માટે સહકારી મંડળી સ્થપાયેલી હોય, બરોબર. સેવાનો હેતુ હોય, એમાં નફાનો હેતુ ગૌણ હોય. સેવાનો હેતુ છે પણ બીજો હેતુ સાથે સાથે શું? તો કે સભ્યનો આર્થિક ઉત્કર્ષ થાય. તો એ માટે જ્યારે એને નાણાંની જરૂર હશે ત્યારે એ નાણાં સરકાર પાસેથી એને મળશે. પણ કઈ રીતે? કાં તો એને લોન મળશે, કાં તો એને અનુદાન મળશે, અને અથવા સબસિડી સ્વરૂપે, બરોબર. એના પછી લોકશાહી વહીવટ. આ મુદ્દો આપણે એની લાક્ષણિકતામાં પણ ભણી ગયા છીએ. લોકશાહી વહીવટ, બરોબર. તેમાં કેવી રીતના આપણે લોકશાહી વહીવટ જોયું ત્યારે કઈ રીતના મત થાય? એક વ્યક્તિ દીઠ એક જ મત, વ્યક્તિ દીઠ જ મત આપવાનો. નિર્ણયો કેવી રીતે લેવાય? તો કે બહુમતીથી નિર્ણયો લેવાય, બરોબર. ચૂંટણીમાં ઊભા રહેવાનું, તેમાં ચર્ચામાં ભાગ લેવાનો, નીતિની વિષયક નિર્ણય લેવાનો, દરેક બાબતમાં દરેક સહકારી મંડળીમાં જોડાયેલા વ્યક્તિને અધિકાર રહેલો છે, બરોબર. અને એ વહીવટ કેવી રીતના ચાલે? તો કે લોકશાહી ઢબે મંડળીનો વહીવટ ચાલે છે. લોકશાહી વહીવટ હોવાથી એક વ્યક્તિ દીઠ એક મત આપી શકાય, ચૂંટણીમાં ઊભા રહેવાનો, મત આપવાનો, નીતિ વિષયક નિર્ણયોમાં ભાગ લેવાનો, પ્રતિનિધિ ચૂંટવાનો દરેક વ્યક્તિને અધિકાર છે. નિર્ણયો બધાની સહમતિથી લેવાય અને સભ્યો દ્વારા જે કાંઈ પણ ચૂંટાયેલા કારોબારી સમિતિ લોકશાહી ઢબે મંડળીનો વહીવટ કરે છે, બરોબર. સંચાલન કેવી રીતના થાય? ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા સંચાલન થાય. ચાલો, એના પછી છે ઓછો વહીવટી ખર્ચ, બરોબર. ચાલો, સહકારી મંડળી કરકસરના સિદ્ધાંતોને વરેલી છે. શું કામ? ચાલો, સહકારી મંડળી કરકસરના સિદ્ધાંતોની વરેલી છે. શું કામ? તો કે નીચું જીવન ધોરણ જે વ્યક્તિઓનું છે, સભ્યોનું છે, તેનું જીવન ધોરણ ઊંચું આવે, દરેક વ્યક્તિની પોતાની જરૂરિયાતો સંતોષાય એ માટે સ્થપાયેલી છે. તેમાં કરકસર રહેલી હોય, તેના કારણે સભ્યોનો આર્થિક ઉત્કર્ષ થાય. સભ્યોની સંચાલનમાં સભ્યોની માનદ સેવા મળે છે. સંચાલનમાં જે કાંઈ પણ સભ્યો છે એ સભ્યો જ એની અંદર સેવા પૂરી, મેનેજમેન્ટમાં સેવા પૂરી પાડી શકે છે. વહીવટ પણ કરકસરથી ચાલે અને જાહેરાત ખર્ચ કરવો પડતો નથી, બરાબર. એટલે એમાં ઓછો વહીવટી ખર્ચ જાય છે. પછી નિશ્ચિત ગ્રાહક વર્ગ. મોટાભાગે સભ્યો જ ગ્રાહક હોય, સભ્યો નિશ્ચિત હોય. શું કામ? તો કે 10 વ્યક્તિઓ દ્વારા સ્થપાયેલું હોય. સભ્યો નિશ્ચિત, સભ્યોને સભ્યો શેર ખરીદી લે એટલે સભ્યો જ ગ્રાહક. તેઓ વસ્તુઓનું વેચાણ, તેમને જ વસ્તુઓનું વેચાણ થાય છે. એટલે કે સભ્યો દ્વારા, સહકારી મંડળી દ્વારા જે કંઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવે છે એ વસ્તુ મોટે ભાગે એની અંદર જેટલા વ્યક્તિઓ છે તેમને જ વહેંચવામાં આવે છે, એને પહેલેથી પ્રાયોરિટી મળેલી હોય. એટલે પછી વેપારી સંસ્થાઓ સાથે સબળ હરીફ. ચાલો, જે કાંઈ પણ વેપારી સંસ્થાઓ છે જે નફો કમાવાના હેતુથી સ્થપાયેલી હોય, તેઓ શું કરશે? તો કે જ્યારે નફો કમાવાનો હેતુ હોય ને ત્યારે ત્યાં લાલચ વધે, ત્યાં ભેળસેળ વધે, ત્યાં છેતરપિંડી વધે, ત્યાં કાળા બજાર ઊભો થાય, જે ગ્રાહકોને શોષે. જ્યારે સહકારી મંડળી તો ખુદ સેવા કરવાના હેતુથી સ્થપાયેલી છે. તેનો મુખ્ય હેતુ નફો કમાવાનો નથી, સેવા કરવાનો છે. એટલે ત્યાં લાલચને કોઈ સ્થાન નથી. ત્યાં સ્થાન કોને? તો કે કર્મચારીઓનું જીવન ધોરણ ઊંચું આવે,
સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી એમાં મળે છે. બરોબર, ત્યાં કોઈ જ ગેરરીતિને સ્થાન નથી. એટલા માટે વેપારી સંસ્થાઓ સામે તે સબળ હરીફાઈમાં ઊભું રહે છે. બરોબર, ચલો જોઈએ ડિટેલ. વેપારી સંસ્થાઓ કેટલીક વાર નફો મેળવવાના હેતુથી લાલચમાં ભેળસેળ, છેતરપિંડી અને કાળા બજાર વગેરે પહોંચે છે. સહકારી મંડળીના સભ્યોનો ઉત્કર્ષ એટલે સભ્યોનો આર્થિક વિકાસ થાય. સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી આપવામાં આવે છે. દરેક કર્મચારી સહકારી મંડળીમાં જોડાયેલા દરેક સભ્યને સમાનતાના ધોરણે એક સરખી રીતે સ્થાન મળે છે. બરોબર, એટલે તેમાં કોઈ ગેરરીતિઓને આચરાતી નથી. સહકારી મંડળી મુક્ત હોવાથી વેપારી સંસ્થાઓ સામે સબળ હરીફાઈ ઊભી થાય છે. એના પછી 10મો મુદ્દો, સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ. સહકારી મંડળીનો ઉદ્દેશ શેનો હોય? નફાનો હોય નહીં. શેનો હોય? તો કે સેવાનો હોય છે. એટલે સેવાનો હોય તો આપણે એને સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિ કહી શકીએ. જ્યાં નફાનો હેતુ નથી હોતો, માત્ર સેવાનો હેતુ હોય તો એ સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિ કહી શકાય. ફોર એક્ઝામ્પલ, અત્યારે કોવિડના લીધે ઘણા બધા મંડળો ભેગા થઈ, બરોબર, અને ગરીબ લોકોને ખાવાનું પૂરું પાડતા હતા. એ શું હતું? તો કે સમાજ કલ્યાણની પ્રવૃત્તિ હતી. બરોબર, કોઈ પણ જાતના કાંઈ પણ ખર્ચા વગર વિના મૂલ્યે લોકોને ખાવાનું પ્રોવાઈડ કરતા હતા. ઘણા બધા એવા છે વ્યક્તિઓ, બરોબર, કે જેણે દવાખાનાવાળાઓ એવા છે કે જે પોતાની નફાનો અમુક હિસ્સો, બરોબર, અલગ અલગ ટ્રસ્ટોને આપે છે. શું કામ? તો કે ત્યાં સેવાનો હેતુ છે. સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિ કરવા માંગે છે. સહકારી મંડળીઓ તેમના નફા અને અનામત ભંડોળમાંથી સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરે છે. બરોબર, ફોર એક્ઝામ્પલ, તમને અત્યારે ભાવનગરમાં જુઓ તો તમે નિર્માણના સર્કલ, બરોબર, ઝાડવાઓ હોય ત્યાં, બરોબર, તો એ શું છે? તો કે સમાજના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ કરે છે. ત્યાં નફાનો કોઈ જ હેતુ નથી. પોતે કમાયેલો સમાજમાંથી જે કાંઈ પણ એને પ્રોવાઈડ થયું છે એમાંથી જે નફો થયો છે એમાંથી અમુક ભાગ એ સમાજ માટે આપે છે. બરોબર, એવી જ રીતના તમે એક એડ સાંભળતા હશો, નિહાર શાંતિ આવલા તે 1% શિક્ષાકીઓ, એ જે કાંઈ પણ કમાય છે એનો નફાનો 1% એ શિક્ષણ માટે આપે છે ને. એ બધું શું છે? તો કે સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ છે. ઓછા મૂલ્યે અથવા વિના મૂલ્યે તબીબી નિદાન કેમ્પ યોજે, દવાખાના, શાળા, બાગ બગીચા ઊભા કરે અને જાળવણીની વ્યવસ્થા કરે છે. આ બધું શું છે? કલ્યાણકારી પ્રવૃત્તિ છે. પછી લોકશાહીની તાલીમ શાળા. બરોબર, મંડળીના સંચાલનમાં લોકશાહીનું પ્રાધાન્ય છે. શું કામ? તો કે દરેક વ્યક્તિને લોકશાહીને પ્રાધાન્ય આપવામાં આવે છે. એટલે મહત્વ આપવામાં આવે છે. કઈ રીતે? તો કે દરેક વ્યક્તિને ચૂંટણીમાં મત આપવાનો, ઊભા રહેવાનો, પોતાના પ્રતિનિધિ ચૂંટવાનો, નિર્ણયો લેવાનો, સભામાં હાજર રહેવાનો અધિકાર છે. લોકશાહીને પ્રાધાન્ય. મૂડી કરતાં માનવીને મહત્વ આપવામાં આવે છે. નફા કમાવાનો હેતુ નથી, સેવાનો હેતુ છે. સેવા માનવી માટે થાય એટલે મૂડીને નહીં પરંતુ માનવીને મહત્વ આપવામાં આવે છે. સભ્યોનું મહત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી જીવંત રહે છે. સહકારી મંડળીમાં જેટલા સભ્યો જોડાયેલા છે એ દરેક સભ્યોનું હિત જળવાઈ રહે એ માટે ત્યાં લોકશાહી શું છે? જીવિત છે. સહકારી મંડળી લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતોનું શિક્ષણ આપતી તાલીમ શાળા છે. બરોબર, લોકશાહીની આદર્શ તાલીમ શાળા છે. એટલે કે તેના દ્વારા સમાજનો એક એવો વર્ગ ઊભો થાય છે કે જે લોકોને મહત્વ આપે, મૂડીને નહીં. એટલા માટે એને તાલીમ શાળા કહે છે. તમને વિધાન પૂછાય 3 માર્કમાં, સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા કહે છે. વિધાન સમજાવો. બરોબર, ચાલો એના પછી 12મો મુદ્દો, સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને વિકાસ.
આપણે પહેલાં જોયું ને તેના અર્થમાં સભ્યોનો આર્થિક ઉત્કર્ષ અને તેનો વિકાસ, બરાબર. સેવાનો હેતુ હોય એટલે સભ્યો શું થાય? આર્થિક ઉત્કર્ષ. સેવાના હેતુથી સભ્ય આર્થિક રીતે ઊંચો આવે, તેનો વિકાસ થાય, સારું જીવન ધોરણ જીવે. સહકારી મંડળી તેના સભ્યોના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે. દાખલા તરીકે સહકારી મંડળીના સભ્યો રોજબરોજના વપરાશની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી ભાવે વેચે, મધ્યસ્થીઓ દ્વારા ગ્રાહકનું થતું શોષણ અટકાવે. આ જ પ્રમાણે ઉત્પાદકોની સહકારી મંડળીઓને કાચો માલ, સાધનો, ઓજારો વગેરે વ્યાજબી ભાવે પૂરા પાડે. નાના ઉત્પાદકો સરળતાથી ઉત્પાદન કરી આર્થિક ઉન્નતિ કરી શકે. ખાંડ, દૂધ, ચર્મ, કપાસ જેવા ક્ષેત્રે સહકારી મંડળીઓનો ખૂબ વિકાસ થયો છે, બરાબર. સહકારી મંડળી છે એનો વિકાસ શું છે? તો કે જે સાવ સામાન્ય જીવન ધોરણ જીવે છે એવી વ્યક્તિઓને દરેક વસ્તુ વ્યાજબી કિંમતે મળી રહે, જેના દ્વારા સહકારી મંડળીની સેવાનો હેતુ પણ પૂર્ણ થાય અને એનો બીજો જે હેતુ છે ગૌણ હેતુ નફાનો, તેના દ્વારા તેના સભ્યો છે એ સભ્યનો આર્થિક ઉત્કર્ષ થાય, આર્થિક રીતે એ ઊંચો આવે, એનો વિકાસ થાય. એ ક્ષેત્ર ગમે તે હોય, એ રોજબરોજની જે જીવન વસ્તુ યુઝ કરે છે એ હોય, ચાખો, ખાંડ, દૂધ, કપાસ, કોઈ પણ ક્ષેત્રમાં પણ ઓછી કિંમતે વસ્તુનું વેચાણ કરી સભ્યોનો અને ગ્રાહકનો બંનેનો હેતુ છે એ સિદ્ધ કરી શકાય, બરાબર. આ જોયું આપણે સહકારી મંડળીના ફાયદા. હવે તેની મર્યાદા 4 જ છે. મૂડીની મર્યાદા, કાર્યક્ષમ વહીવટનો અભાવ, રાજકીય હસ્તક્ષેપ અને સભ્યો વચ્ચે અસહકાર. સહકારી મંડળીમાં 10 વ્યક્તિઓ છે એ 10 વ્યક્તિઓથી ચલાવી શકાય, ત્યારે મૂડી એકઠી કરવી મુશ્કેલ બને. શું કામ? તો કે સામાન્ય વ્યક્તિ એના શેર ખરીદી શકે એ માટે શેરની કિંમત કેવી રાખી હોય? ઓછી રાખી હોય. શું કામ? તો કે સામાન્ય વ્યક્તિ તે શેર ખરીદી શકે એ માટે. સભ્યો કેવા છે? તો કે આર્થિક રીતે નબળા છે, બરોબર. અને સભ્ય દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદે કે ઓછા શેર ખરીદે, બરોબર, કોઈ જ ફાયદો નથી થતો. એટલે વ્યક્તિ ઓછા શેર ખરીદીને પણ સહકારી મંડળીનો હિસ્સો બનશે, એટલે મૂડી મેળવવી કેવી બનશે? અઘરી બનશે, બરોબર. એટલે ત્યાં છે મૂડીની મર્યાદા. પછી છે કાર્યક્ષમ વહીવટનો અભાવ. સભ્યોના પ્રતિનિધિ તેવા મંડળના સંચાલકોને માનદ સેવા આપે છે. માનદ સેવાને કારણે મંડળીના સંચાલન અને વહીવટ પ્રત્યે અંગત રસ ન દાખવી, ઉપરાંત તેમની પાસેથી વિશિષ્ટ જ્ઞાન, ધંધાકીય અનુભવ અને સમયનો અભાવ હોઈ શકે તો પણ મંડળીના વહીવટમાં બિનકાર્યક્ષમતા પ્રવેશે છે. સાદું સિમ્પલ કેવા એવું માગે છે કે મેનેજમેન્ટમાં જે વ્યક્તિ કામ કરે છે તેને ઓછો પગાર ચૂકવવામાં આવે. એ ઓછા પગારને કારણે તે શું કરશે? તો કે એ વહીવટમાં એને રસ નહીં હોય, મેનેજમેન્ટમાં એને રસ નહીં હોય, એની પાસે જે જ્ઞાન છે, જે આવડત છે, જે અનુભવ છે, એ પોતાના વહીવટમાં નહીં દાખવે. શું કામ? તો કે એને પગાર ધોરણ નીચું મળે છે. એક કારણ એવું હોઈ શકે કે એ મેનેજમેન્ટ માટે એની પાસે પૂરતો સમય ન હોય, તો પણ એવું બની શકે. વહીવટમાં બિનકાર્યક્ષમ પ્રવેશે છે. જૂથબંધી અને અંગત હિતને કારણે વહીવટ છે તે શું થાય? ઊભા થાય છે, સર્જાય છે. જૂથબંધી, બરોબર, એક જૂથમાં કાર હોય, અંગત હિત હોય, ત્યારે પણ વહીવટ છે એ વ્યવસ્થિત રીતના કરી શકાતો નથી. રાજકીય હસ્તક્ષેપ, કોઈ પણ મંડળ એવું નહીં હોય જેમાં ગમે એટલી છે એ પ્રબળ હોય છતાંય જ્યારે મૂડીની તંગી ઊભી થાય ને ત્યારે આ રાજકીય હસ્તક્ષેપ ઊભો થાય. કેમ કે ત્યારે જ્યારે મૂડીની જરૂરિયાત હોય ત્યારે સરકાર દ્વારા એને મૂડી પૂરી પાડવામાં આવે, બરાબર. એ દાન સ્વરૂપે હોય તોય ભલે, શેર ખરીદીને હોય તોય ભલે. એટલે પછી શું ઊભું થઈ જાય? તો કે શેર જ્યારે સરકાર દ્વારા એ સહકારી મંડળીના શેર ખરીદાય ત્યારે રાજકીય હસ્તક્ષેપ અંદર ઊભો થાય.
વિવિધ રાજકીય પક્ષો મંડળ ઉપર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે પ્રયત્ન કરતા હોય છે. મંડળી રાજકીય અસર નીચે કામ કરે ત્યારે ધંધાકીય સ્વતંત્રતા જોખમાય છે. કોઈ પણ ધંધાકીય એકમની અંદર જ્યારે રાજકારણ પ્રવેશે ને ત્યારે એની લીધે એકમની અંદર જેવો વહીવટ થવો જોઈએ એવો વહીવટ ન થાય અને તેની અંદર લોકશાહીના જે લોકોની સેવા માટેનો જે કાંઈ પણ હોય હેતુ એ જોખમમાં મુકાઈ જાય છે. એટલે રાજકીય હસ્તક્ષેપ. અને એના પછી છેલ્લી મર્યાદા છે સભ્યો વચ્ચે અસહકાર. મંડળીના સભ્યોમાં વફાદારીનો અભાવ, સભ્યોમાં પરસ્પર સંઘર્ષ, જૂથબંધી, સ્વાર્થવૃત્તિ પ્રવેશે ત્યારે સહકારી સંસ્થાના અસહકારનું નિર્માણ થાય છે. મંડળી વચ્ચેના જે કાંઈ પણ સભ્યો છે એ સભ્યો વચ્ચે વફાદારી ન હોય, પ્રામાણિકતા, સભ્યોને એકબીજા માટે બનતું ન હોય, કુસમ, અંદરોઅંદરના ઝઘડાઓ, ગ્રુપિઝમ, સેલ્ફિશનેસ જે આપણે કહી છીએ એ બધું એકમની અંદર જ્યારે પ્રવેશે ને ત્યારે સહકારની સંસ્થામાં અસહકાર પ્રવેશી જાય અને પરિણામે સહકારી મંડળીનો જે કાંઈ પણ મેઇન હેતુ છે કે સમાન હિત, એ સમાન હિત ત્યાં લાગુ પડતો નથી અને સહકારના લાભ મેળવી શકાતા નથી. યુનિટી જ્યાં પૂરી થઈ જાય બરાબર ત્યાં એકમ વ્યવસ્થિત રીતના કોઈ દિવસ કાર્યરત રહી શકે નહીં. આ આપણે જોયું સહકારી મંડળીના ફાયદા અને તેની મર્યાદાઓ. દરેક વિદ્યાર્થીએ સહકારી મંડળીના ફાયદા અને મર્યાદા ફેરબુકમાં એક વખત લખવાના રહેશે. કંઈ પણ ન સમજાણું હોય તો એની ટાઈમ કોલ કરી ડિફિકલ્ટી સોલ્વ કરી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.